નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના નવા એક વિડીયોની અંદર આપ સર્વ દર્શક મિત્રોનું લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજના સર્વપ્રથમ સમાચારની માહિતી મેળવીએ। દેશની અંદર ફરી એકવાર કોરોનાના કેસોની અંદર વધારો જોવા મળ્યો છે અને આજે નવા 322 કેસો ભારતની અંદર નોંધાઈ આવ્યા છે, જેમાં કેરળની અંદર સૌથી વધુ 128 કેસ મળી આવ્યા છે। કર્ણાટકની અંદર 94 કેસો મળી આવ્યા છે, તો દિલ્હીની અંદર 16 કેસ, તેલંગાણાની અંદર 11 કેસો, ગુજરાતની અંદર 10 નવા કેસ, ગોવાની અંદર 8, મધ્યપ્રદેશ અને તામિલનાડુની અંદર 6 કેસો મળી આવ્યા છે, છત્તીસગઢની અંદર 3, એમપી, ઓરિસ્સા અને રાજસ્થાનની અંદર કોરોનાના નવા એક કેસ મળી આવ્યા છે। તે સાથે જ કેરળની અંદર કોરોનાના કારણે એક દર્દીનું મોત પણ થયું છે અને દેશની અંદર ફરી એકવાર કોરોના કેસ વધતા લોકોની અંદર હાહાકાર જોવા મળી રહ્યો છે। ત્યારબાદના સમાચારની અંદર આગળ વધીએ તો નવા વેરિયન્ટ JN1ના લક્ષણોની જો માહિતી મેળવીએ તો હાલની અંદર કોરોનાનો નવો વેરિયન્ટ JN1 ચિંતાનો વિષય બન્યો છે। ઊંચો તાવ, ઉધરસ, ગળાની અંદર દુખાવો, નાક બંધ થવું, વહેતું નાક, માથાનો દુખાવો, શરીરનો દુખાવો, શ્વાસ લેવાની અંદર તકલીફ વગેરે કોરોનાના નવા વેરિયન્ટના લક્ષણો જોવા મળ્યા છે। કેટલાક કિસ્સાઓની અંદર લોકોને પેટની અંદર દુખાવો અને શ્વાસ લેવાની અંદર તકલીફની પણ ફરિયાદો મળી રહી છે અને જો આવા લક્ષણો દેખાય તો તમારે તરત જ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ અને તપાસ પણ કરાવવી જોઈએ। તો એ સાથે જ શું પેટ્રોલ અને ડીઝલ સસ્તું થશે? દેશની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં હવે ટૂંક સમયની અંદર ઘટાડો થઈ શકે છે। તેનું કારણ ભારત લગભગ 3 વર્ષ પછી એક મોટું પગલું ભરવા જઈ રહી છે। ભારતની પેટ્રોલિયમ રિફાઇનરીઓ વેનેઝુલા પાસેથી ફરીથી ક્રૂડ ઓઇલ ખરીદી કરી શકે છે। વિશ્વની સૌથી મોટી પેટ્રોલિયમ રિફાઇનરીના માલિક એટલે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી આ મામલે વેનેઝુએલા સાથે હવે સીધો સોદો કરે તેવી અપેક્ષા છે અને આવી સ્થિતિમાં 2024ની ચૂંટણી પહેલા પેટ્રોલ ડીઝલ સસ્તું થઈ શકે છે। તો એ સાથે જ જનધન ખાતા ધારકો માટે પણ મહત્વના સમાચાર સામે આવ્યા છે। પ્રધાનમંત્રી જનધન યોજના મોદી સરકારે 2014ની અંદર શરૂ કરી હતી અને હાલમાં આ ખાતાની સંખ્યા 50 કરોડથી વધુ થઈ ગઈ છે। સૌથી મોટી વાત તો એ છે કે આમાંથી 56% ખાતા મહિલાઓ દ્વારા ખોલવામાં આવ્યા છે। જનધન ખાતું બેંકો દ્વારા 0 બેલેન્સ ઉપર ખોલવામાં આવે છે અને ખાતું ખોલ્યા પછી તમને મફત રૂપે ડેબિટ કાર્ડ પણ મળે છે અને આ ડેબિટ કાર્ડ ઉપર 2 લાખનો અકસ્માત વીમો છે જે પણ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે। આ સિવાય તમે ₹10,000 સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધા છે જે પણ જનધન ખાતા ધારકો બેંકોની અંદરથી મેળવી શકે છે। તો એ ઉપરાંત ડુંગળી બાદ હવે લસણના ભાવની અંદર વધારો જોવા મળ્યો છે। શિયાળાની ઋતુની અંદર ડુંગળી બાદ હવે લસણના ભાવમાં ભારે વધારો થયો છે। છેલ્લા કેટલાક સપ્તાહની અંદર દેશની અંદર છૂટક બજારમાં લસણની કિંમત 300થી લઈને 400 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે। જથ્થાબંધ બજારમાં તેની કિંમત ₹150થી લઈને 250 રૂપિયા પ્રતિ કિલોએ મળી રહી હતી। આ વખતે ખરાબ હવામાનના કારણે લસણના પાકને પણ ભારે નુકસાન થયું છે। વેપારીઓનું માનવું છે કે જાન્યુઆરીના અંત સુધીમાં છૂટક બજારની અંદર લસણની કિંમત 250 રૂપિયાથી લઈને 350 રૂપિયા પ્રતિ કિલોના ભાવે આ ભાવ રહી શકે છે, જેવું પણ વેપારીઓ દ્વારા અત્યારે માનવામાં આવી રહ્યું છે અને ચાલુ વર્ષ દરમિયાન હવે ડુંગળી બાદ લસણના ભાવની અંદર પણ તમને વધારો જોવા મળી શકે છે। તો ઉપરાંત ગુજરાતની અંદર અહીં શરાબ પીવાની આપવામાં આવી છે છૂટ। ગુજરાત સરકારના નશાબંધી અને આબકારી વિભાગે મોટો નિર્ણય લીધો છે, જે અંતર્ગત ગાંધીનગર સ્થિત ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સિસ ટેક સિટી એટલે કે ગિફ્ટ સિટી ખાતે શરાબ પીવાની પરમિશન આપવામાં આવી છે। ગિફ્ટ સિટીમાં કામ કરતા લોકો તેમજ અધિકારીઓ અને અહીંના મુલાકાતીઓને શરાબ પીવાની પરવાનગી આપવામાં આવશે। અહીંના મુલાકાતીઓ ગિફ્ટ સિટીની હોટલ્સ કે રેસ્ટોરન્ટમાં લિકરનું સેવન કરી શકશે। ત્યારબાદના જરૂરી સમાચારની માહિતી મેળવીએ તો હવે મફતની અંદર થશે સારવાર। 2024માં યોજાનારી લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકાર આયુષ્યમાન યોજના વિસ્તારવાનું વિચારી રહી છે। વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કેન્દ્ર સરકારે 1 કરોડ કરતાં પણ વધારે આયુષ્યમાન કાર્ડ કાઢ્યા છે। આયુષ્યમાન હેઠળ આવતી
ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં દરેક કાર્ડ ધારકને 5 લાખની મફત સારવાર થશે। આ યોજના હેઠળ દેશના કુલ 60 કરોડ લોકોને આવરી લેવાનો લક્ષ્યાંક રાખવામાં આવી રહેલો છે। તો એ સાથે જ 24 કલાકની અંદર કમોસમી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાકમાં કમોસમી વરસાદ થઈ શકે છે। સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જામનગર અને કચ્છ વિસ્તારમાં કેટલીક જગ્યાએ માવઠું થઈ શકે છે। અરબ સાગરમાંથી આવતા ભેજવાળા પવનોના કારણે કમોસમી વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે। વલસાડ તેમજ નવસારીની અંદર પણ હળવા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહેલી છે। તો એ સાથે જ 1 જાન્યુઆરી 2024થી બદલાશે આ નિયમો। સીમ વેચાણકર્તાઓએ સીમ વેચતા પહેલા સરકારમાં રજિસ્ટ્રેશન કરાવવું પડશે। સાથે બીજા ફેરફારની માહિતી મેળવીએ તો વિદેશની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ નોકરી મેળવવા માટે તેમના અભ્યાસ પૂર્ણ થતાં પહેલાની સાથે જ વિઝા માટે અરજી કરવી પડશે। ત્રીજા ફેરફારની માહિતી મેળવીએ તો જીએસટી દર 8%થી વધીને 9% થશે। ત્યારે વેપારીઓએ સિસ્ટમ અને પ્રાઇસ અપડેટ કરવા માટે તૈયાર રહેવું પડશે। ચોથા ફેરફારની અંદર માહિતી મેળવીએ તો રોજગાર સંબંધિત કાયદા અંતર્ગત પાર્ટ ટાઈમ કામદારોને રજાની ગણતરી નવી પદ્ધતિની મદદથી કરવામાં આવશે। જેવા પણ આ મોટા ફેરફાર 1 જાન્યુઆરીથી થવા જઈ રહેલા છે। તો એ સાથે જ ખાદ્ય તેલ હવે મોંઘું નહીં થાય, સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવેલો છે। કેન્દ્ર સરકારે ખાદ્ય તેલ ઉપરની કસ્ટમ ડ્યુટી મુક્તિની મુદત 1 વર્ષ માટે લંબાવી છે। આથી માર્ચ 2025 સુધી 12.5% લેખે કસ્ટમ ડ્યુટી લાગશે। જો કે આ વર્ષે જૂનની અંદર સરકારે ક્રૂડ પામ ઓઇલ, ક્રૂડ સનફ્લાવર ઓઇલ અને ક્રૂડ સોયાબીન ઓઇલ ઉપરની કસ્ટમ ડ્યુટીમાં 5%નો ઘટાડો કર્યો છે અને તે સમયે આ ખાદ્ય તેલ ઉપર 15.5% કસ્ટમ ડ્યુટી હતી, જે ઘટાડીને 12.5% કરવામાં આવી છે અને સરકારના આ નિર્ણયથી હવે ખાદ્ય તેલ મોંઘું નહીં થાય। તો એ ઉપરાંત ઠંડી અંગે પણ મહત્વના સમાચાર સામે આવ્યા છે। હાલ રાજ્યની અંદર ઠંડીની અંદર વધારો થઈ રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 24 કલાકમાં ગુજરાતની અંદર 2 થી 3 ડિગ્રી જેટલો તાપમાનની અંદર ઘટાડો થશે। સાથે જ ઠંડી વધતી જોવા મળશે, ત્યારબાદ તાપમાન સ્થિર રહેવાની શક્યતા છે। અહેમદાબાદની અંદર લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીની આસપાસ રહેશે અને ભેજવાળા વાતાવરણના કારણે છેલ્લા કેટલાક દિવસથી ઓછી ઠંડીનો અનુભવ પણ ગુજરાતની અંદર જોવા મળ્યો છે। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચારની અંદર આગળ વધીએ તો આધાર સાથે પાન લિંક નથી તો હવે થશે નુકસાન। કેન્દ્ર સરકાર અનુસાર દેશના 70 કરોડ પાન કાર્ડ ધારકો છે અને જેમાંથી 10 કરોડ લોકોએ પાન સાથે આધાર કાર્ડને લિંક કર્યું નથી અને જો આધાર અને પાન લિંક નહીં હોય તો તમે મોટી રકમના વ્યવહાર બેંક દ્વારા હવે કરી શકશો નહીં। સરકારી યોજનાઓનો લાભ પણ મેળવી શકશો નહીં, તેમજ ટેક્સ વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારનું રિફંડ આપવામાં પણ આવશે નહીં તેવી પણ માહિતી આપવામાં આવી છે।